ગાઈસ જય માતાજી। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ચલો પહેલાં આપણે સૂર્યનારાયણ દાદાના અને ગણપતિ દાદાના દર્શન કરીએ। જય સુરત દાદા, આપણા ઘરના ગણપતિ દાદા। આપણા ઘરે દીવા અગરબત્તી ચાલે છે। સૂર્યનારાયણના જલ અર્પણ કરો મમ્મી। આપણે ગણપતિ દાદાની મિતુબેન અમને ઉઠાડીએ। મિત્રાજ ગુડ મોર્નિંગ, જય માતાજી। મિતુભાઈ જય માતાજી। હા, એટલે અચાનક તમારી તબિયત રાત્રે બગડી હતી અને આજ તો આપણે ઉઠ્યા છીએ બહુ મોડો ગાઈસ। રાત્રે વાવાઝોડું વરસાદને હતું, એના પછી મિતુભાઈ બીમાર થઈ ગયા થોડા, એટલે રાત્રે ખાસું બધું મોડું થઈ ગયું હતું, એટલે ઉઠવામાં મોડું થઈ ગયું છે। હવે આપણે ચા બનાવીએ। આપણે દીવાબત્તી પણ કરી દીધી છે। ચા બનાવીએ હવે। તો આપણે ચા મૂકી દીધી છે। નાસ્તા માટે તેલ મૂક્યું છે। રાત્રે લીધી હતી ને સેવ ને પાપડ, એ તળવાના છીએ આપણે। તો હવે આપણે તળીએ છીએ પાપડ। ચા પણ તવાઈશ। આપણે સેવો પણ તળી દીધી। સેવો આપણી ફેવરેટ છે। આપણી ચા પણ થઈ ગઈ। ચા નાસ્તો લઈ જઈએ આપણે હવે। મિતુભાઈ તો બીમાર થઈ જશે, એટલે આજ તો એમનો ટોપ બતાવવા એવું જ નહીં, એટલે આજે આપણે એકલા જાતે જ કરવાનું બધું। મિતુભાઈ તો ઊંઘી રહેશે। મિતુભાઈ ચા નહીં પી બેઠો? શું થયું છે? હા, તો હવે ચા પીને મળીએ ગાઈસ। આવી જશે ચા પીવા માટે। લે હેડો, ચા નહીં પી? આપણે ચા પી લીધી છે અને હવે કરીએ આપણે કોમ। તો હવે આપણે વાસણ ઘસાઈ જશે ને રસોડું સાફ થઈ ગયું છે, તો હવે જઈએ આપણે કપડાં ધોવા માટે નીચે। હવે જઈએ આપણે કપડાં ધોવા માટે। મિતુભાઈ પપ્પા આવું કરે છે। મિત્રા શું કરો છો? આપણે કપડાં ધોઈને ઉપર આવી જશે અને મિતુભાઈ પપ્પા ઘરમાં છે। શું કરો જોઈએ? મિત્રાજ શું કરો છો? હું મોબાઈલમાં હું જોવો છો? બતાવો છે। મિતુબેન પપ્પા અમારો જ બ્લોગ જોઈશે। કેવો સહારો છે ને ગાઈસ। આપણે કપડાં હવે સૂકવી દઈએ। આજ તો કોબરો ધોયો હતો, કપડાં ધોઈને સૂકવી દીધે સૂકવીએ છીએ અને કોબરો ધોયો છે। તો ગાઈસ આપણે કપડાં ઉકવીને હવે શાક મારવા બેઠા છીએ, તો મિતુબેન પપ્પા આપણને મદદ કરાવે છે શાક મારવામાં।
મિત્રા શું કરો છો જો આજે થોડું મોડું થયું હતું ને એટલે મિતુભાઈ પપ્પા મને મદદ કરાવે છે. થેન્ક યુ હો મિત્રાજ. તો ગાઈસ આપણે બીમાર હતા, થોડી વાર ઊંઘ્યા હતા અને હવે જાગ્યા તો પપ્પા નાય તો રેડી થઈ ગયા. પપ્પા મમ્મી શું કરે જોઈએ હવે. તો મમ્મી શાક વઘારે છે. શાક બનાવવાનું ને મમ્મી? શાક નહીં બનાવું તો આવું બનાવે. શાનું બનાવવાનું છે? આવું દેખાય છે. તું કરીને બતાય હું નમકીન છે. જોઈએ હેડો તો મને આ ડેટો કહેવાય શું કહેવાય? શું કહેવાય? ડેટો જ કહેવાય ને. હા ડેટો ચોરી છે હલો. અને બીજું તો બટાકો. હા એટલું જ છે. હા વાર લાગશે. વાર તો લાગશે જ ને. તો હા 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 આપું. મેં આપણે જમવાનું થઈ ગયું. થઈ ગયું. ચોકન છે આ તો મૂકું તું તો કઈ જતો ના અહીંયા કાઢેલું મને ખબર નથી. હવે પપ્પા ઊંઘ્યા હતા. જાગ્યા પપ્પા? એવું છે? ઓહો જમવાનું બતાવી દો તને. ચોરી બટાકાનું શાક નો રેટોસી જો હા સરસ મજાનું. ખીચડી, ખીચડી, બાજરીનો રોટલો, અને આનંદ શું છે? એના અંદર છાશ, સાસ, પોની, ગોળ, ડુંગળી અને રોટલો. આ તો હવે આપણે જમી લઈએ. હા તો ગાઈસ આપણે જમી લીધું છે. હવે મમ્મી વાસણને રસોડામાં લઈને મેં વાસણ ઘસવાનું બાકી છે ને હજુ તો. પછી આરામ કરીશું. ઓકે હવે પપ્પા હવે જમીન આરામ કરતા હતા અને હવે આપણે રમવા જઈએ. સાચી વાત છે ને બાબા. તો ગાઈસ આપણે કામ પતી ગયું છે અને હવે આરામ કરીએ. મિત્રાજના પપ્પાને તો ઊંઘી જશે. હવે આપણે પણ ઊંઘીએ પછી મળીએ. તો ગાઈસ આપણે ઉઠી જશે અને મૂકીએ છીએ ચા. હવે ચા મૂકી દીધી તો મિતુબેન પપ્પા પણ ઉઠી જશે. મિત્રાજ હાથ પગ ધોયા? અને મિતુભાઈ તો હજી ઊંઘી રહેશે. નાસ્તો તો આજ બનાવવાનો નહીં. નાસ્તો તો હવાની સેવો પડી દીધો એટલે તો ચા મૂકી દઈએ. ચા થઈ જઈશ. આપણે ચા લઈને જઈએ છીએ. ચા પીવા બેસશે. મિત્રાજના પપ્પા આવી છે ચા પીવા. મિતુ હા ચા પીવા. મિત્રાજના પપ્પા પણ આવી જશે ચા પીવા. હાટો આજે પાછા આપણે ચા પી લીધી. મિત્રાજના પપ્પા ચા પીને ગયા છે. કોક કરે છે ખબર નહીં. એવું કરસ લે એ સારું. આપણે વાહન કશી કરી લે. હવે તો ગાઈસ હું કાલે કહેતી હતી ને કે વિડીયોમાં કે અમારા ઘર આગળ જંગલ છે. જુઓ આ કેવડું મોટું જંગલ છે. ફરતે જંગલ જ છે. અમારા ભાનુભાઈ એક્ટિવા ધોઈ છે. તો ગાઈસ આપણે ઊંઘીને ઉઠ્યા અને મમ્મી કપડો વાળતી હતી. મેં કપડો વરાઈ ગયો અને આપણી તબિયત થોડી વીક હતી અત્યારે. સત્ય ને એવું બધું થઈ ગયું હતું તો અત્યાર સુધી એટલે ઊંઘી રહ્યા અમે. આપણે ધાબા ઉપર હતા અને મસ્ત મજાનો સૂરજ હાથમાં છે. જો સૂરજ દાદા હાથમાં છે અને ત્યાં સાંજનો વ્યૂ તો આવો જ છે. હા તો આપણે ફોન જોતા હતા અને મમ્મી કપડાં વાળી પછી રસોડામાં જઈ હતી તો જોઈએ કે શું કામ કરે. મમ્મી જમવાનું બનાવવાનું? શાનું બનાવવાનું? શું શાક બનાવવાનું? આ પંખો છે ને ચાલુ કરે છે આજે?
બફારો એ બહુ લાગે, સાચી વાત છે. તારાથી તબિયત સારી થઈ ગઈ છે? તબિયત તો થોડું અશક્તિ જેવું જ લાગે છે, એવું છે. દવાખાને જવાનું છે? દવા તો જશે હું. આપણે બે જઈશું નહીં? હા તો હવે આપણો ફોન જોવા જઈએ. જમવાનું થાય ત્યારે તમને બતાવીએ. થઈ ગયું તો હવે જમવાનું લઈ જઈએ. મિત્રાજના પપ્પા આવી જશે. મિતુભાઈ તો આજે કોઈ ખાવાનું સહ નહીં, એટલે મિતુભાઈ આજ કોઈ ખાશે નહીં. આઈસ્ક્રીમ એકલી જ ખાવાની તો એ કાલના બીમાર થયા છે, તો ડૉક્ટરે ના પાડી જેમનો કંઈ ખાવાની. તો આપણે જમવાનું લઈ જઈએ હવે. તો ગાઈસ મિતુભાઈ પપ્પા આવી જશે. હવે અમે જમવા બેસીએ. મેં કીધું કે પણ કે ના, ડૉક્ટરે ના પાડે ને એટલે નહીં ખાવી એમ કહેતો. તો મિતુભાઈ તો આઈસ્ક્રીમ ખાઈશી આપણા. મિતુભાઈ ખાવાનું નહીં ને બીજું, એટલે આપણે ખાઈ લઈએ હવે. તો હવે આપણે જમી લીધી, તો જમીન આપણે ઊભા થઈએ છીએ. અને આજે તો આપણે વિડીયોનો એ ધ્યાન રાખીશું. તો પહેલાં મિતુભાઈ કહીએ ગુડ નાઇટ, જય માતાજી. મિતુભાઈ ગુડ નાઇટ. કેવી તબિયત સારી થઈ? ઓકે, તો ગુડ નાઇટ, જય માતાજી. અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. અમારી PS વાઘેલા ચેનલનો ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી.